નવસારી છાપરા રોડ પર બનાવાઈ રહેલા ડિવાઈડર અંગે નંદ બંગલોઝ વિસ્તારના રહીશો દ્વારા મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે। રહીશો રજૂઆતમાં અનેક કારણો દર્શાવતા ડિવાઈડર ન બનાવવાની માંગ કરી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલમાં છાપરા રોડ ખાતે ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં રહેણાંક વિસ્તારમાં ડિવાઈડર બનાવવામાં આવેલ નથી। ત્યારે છાપરા રોડ ખાતે આવેલ નંદ બંગલોઝના રહીશોએ પણ મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી તેમનો મોટો રહેણાંક વિસ્તાર હોવાથી અહીં ડિવાઈડર બને તો વાહન વ્યવહાર વધુ ઝડપથી ચાલવાની શક્યતા વધી જશે અને ગંભીર અકસ્માતોની ભીતિ ઊભી થશે તેવી ચિંતા રહીશો વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાને રજૂઆત સ્વીકારી યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે। કાકાને બોલાવી લો, કાકા તમે આવી જાઓ। અમારા છાપરા રોડ ઉપર જે ડિવાઈડરનું કામ ચાલે છે તેને અમારા નવસારી છાપરા રોડના અમે 6 થી 7 સોસાયટીના રહીશો છીએ। આજે અમે સાહેબને આગળ બી વિનંતી કરી હતી કે અમારી ડિવાઈડરની વચ્ચે અમારી સોસાયટી વચ્ચે ગેપ મૂકવાનું એમણે કહેલું હતું અને ઘણો વારંવાર વિનંતી કરેલી છે। એટલે અમારે ગેપ જોઈએ, કારણ કે અમારા રસ્તા ઉપર ઓછામાં ઓછું આ બાજુથી આ બાજુ ઓછામાં ઓછું 400 મીટરનું અંતર થઈ જાય છે। એટલે અમારે ફરીને જવું પડે અને 200 મીટર આ બાજુ ફરીને જવું પડે, 200 મીટર આ બાજુ ફરીને જવું પડે। એટલે અહીંયા અત્યારે સવારે 8 થી તે બપોરે 2 વાગ્યા સુધી સ્કૂલ વાળો બી એટલી બધી આવે છે અત્યારે। એટલે સ્કૂલ વાળના હિસાબે સવારે ટ્રાફિક બી થઈ જાય 8 થી 2 વાગ્યા સુધી। એટલે અમને અમારી સોસાયટીમાં અમે માગણી કરીએ છીએ કે ભાઈ વચ્ચે ગેપ આપે, કટ આપે તો ઘણું સારું, અને અમે કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ। અને એના માટે અમારી સોસાયટીના બધા જ આજુબાજુના લગભગ 3 થી 4 હજાર માણસ છે, તો આજુબાજુ એમને વિનંતી છે કે ભાઈ અમને ગેટ આપવા મહેરબાની એમ, અને અમે રજૂઆત આગળ કરેલી છે। એટલે ગેટ નહીં આપે તો પછી અમે ગાંધી ચિંધ્યા માટે અમે પછી રજૂઆત કરીને અમે આગળ કાર્યવાહી કરીશું, બરોબર। એટલે અમને મહેરબાની કરીને ગેટ આપવા મહેરબાની કરશો એટલે સાહેબને, કમિશનર સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી એમ। અહીંયા આજુબાજુ 1 2 3 6 3 એપાર્ટમેન્ટ અને 6 સોસાયટી, એટલે એની વચ્ચે ડિવાઈડરની વચ્ચે અમારે ગેપ જોઈએ છે, તો એ મહેરબાની કરીને કમિશનર સાહેબને વિનંતી કે એ ગેપ આપવા મહેરબાની કરશો, આટલી અમારી માગણી છે। હું સોનલ પંચાલ, નંદ બંગલોના રહેવાસી। હવે મારી સમસ્યા એ છે કે આ છાપરા રોડ પર રત્નાકર સોસાયટી સ્ટાર્ટ થાય ત્યાંથી લઈને ડિવાઈડર સ્ટાર્ટ થવાના છે, તે ડાયરેક્ટ આપણે પટેલ નર્સરી સુધીના ડિવાઈડર આપવાના છે। એનું ડિસ્ટન્સ છે લગભગ 150 થી 200 મીટર। હવે અમારા લોકોની સમસ્યા એ છે કે અમારું રિક્ષા સ્ટેન્ડ અંકુર પાર્કની સામે આવેલું છે, તો જે માણસને જેને આવડતી નથી ગાડી, એ માણસ રસ્તો ક્રોસ કરવો હોય તો તે કેટલું ફરવું પડે, એમને 200-300 મીટર વોકિંગ ડિસ્ટન્સ ફરવું પડે। બીજી વસ્તુ એ કે આટલું લાંબુ તમે જો ડિવાઈડર આપશો તો એક્સિડન્ટ થવાના વધારે ચાન્સીસ છે, કેમ કે આટલું બધું કોઈ ફરવા માટે રાજી ના હોય। અને ત્રીજી વસ્તુ કે જ્યાં પટેલ નર્સરીની ગલી પાસે તમે આપવાના છો, જ્યાં ઓપન આપવાના છો, ત્યાં તો અવાવરું જગ્યા છે, ત્યાં સોસાયટી પણ નથી અને હવે લાઇટ પણ નથી, તો તમે ત્યાં આપો એના કરતા બેટર છે કે અમારી નંદ બંગલોની સામે કે આ જે તમે 200-300 મીટરની વચ્ચેમાં તમે આપો તો કેવું કે અમારી આજુબાજુ લગભગ 6 સોસાયટી છે અને લગભગ 8-9 હજાર માણસો છે, તો એ લોકોને રાહત રહે। તો સાહેબે જોવું જોઈએ સ્થળ પર આવીને કે તમે પેલા જોવ તો ખરી કે તમે કેટલું મોટું ડિવાઈડર આપો છો। ત્યાં છાપરા રોડ પર તમે જોવ તો થોડા અંતરે 100 ફૂટના અંતરે તમે જેને ઓપન જગ્યા આપેલી છે, તો ત્યાં શું કરવા આપી છે? જ્યાં એક જ સોસાયટી છે તેના માટે તમે લોકોએ જગ્યા આપી છે ઓપન, અને અહીંયા આટલી બધી વસ્તી છે, 6 સોસાયટીને બિલ્ડિંગ લાગે તેની સામે તમે જગ્યા આપી જ નથી। એવું ના કરો સરને કે તમે આ સગવડ માટે કરો છો, અગવડ માટે નથી કરતા। પબ્લિકને હેરાન ના કરશો। જે માણસ નાના છોકરાઓને લઈને સ્કૂલથી આવતા હોય તે કેટલું ફરવું પડે, એમને 300 મીટર ફરવું પડે એમને। જરાક સાહેબ વિચાર કરો, તમે સ્થળ પર આવીને જગ્યા જો અને પછી ડિસિઝન લો। અમારી વિનંતી છે કે તમે એક વખત સ્થળ પર આવીને જો। થેન્ક યુ વેરી મચ। હેલો, હું આશાબેન દેસાઈ, સ્કાય વ્યૂમાં રહું। આ લોકો જે ભાઈ ને બેને જે માંગણી કરી તે બરોબર છે, એને સ્વીકારજો। અને મારી હવે ઉંમર થઈ ગયેલી, મારથી આ બધું ચલાય નહીં, કે મને 2 વ્હીલર બી નથી આવડતું, તો હવે એની સામે શું કરવાનું? અમારે આજુબાજુમાં 2-4 સોસાયટી આવેલી છે અને એપાર્ટમેન્ટ બી આવેલા છે, ને અમારે ચાલીને જવું પડે। કેવી રીતે જઈ આવું ઉંમરલાયક માણસ ને? વાહન બી નથી, રિક્ષા બી મળવી મુશ્કેલ છે, ને અમારે કઈ બી રહેવું હોય તો સમય પક્ષે જવું પડે। તો ડિવાઈડર ઓળંગી કઈ છે? કાલે જ હું આવી તો આખું કેટલું ઓળંગીને મારે આવવું પડ્યું। હવે તમે શું કરો? આજે તમારા ઘર ના હોય તો તમે શું કરો? એનું સોલ્યુશન તો લાવવું જ પડશે। કમિશનર ને કહ્યું કે જેને કેવું હોય તેને કેવું, તમે તમારું માર્ગદર્શન આપો ને આ કાર્ય થવું જ જોઈએ। માંગ અમારે ડિવાઈડર હટાવો।
ને અમારે વચ્ચેથી રસ્તો જોઈએ, વચ્ચે ગેપ આપો. વચ્ચે ગેપ જોઈએ, ત્યાં સુધી અમે નહીં થવા દઈએ. એ અમારું પ્રોમિસ છે. તમારથી થાય તે કરી લેવું, નહીં તો અમે મોરચો લઈને આવવાના હતા. તમે સગવડતા આપો, તમે સગવડતા આપો, અગવડતા આપો. તમે અમુક લોકોનું ઉંમરલાયકનું તો જુઓ, એની તો રિયાઝ કરો. સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે નંદ બંગલોઝ, સ્કાય વ્યૂ હાઇટ્સ, શિવ પેલેસ, રેવલ કોમ્પ્લેક્સ અને અંકુર પાર્ક સોસાયટી જેમાં ઘણી વસ્તી રહે છે તો ત્યાં ડિવાઈડર ન મૂકવા વિનંતી કરવામાં આવી છે અને અમારી માંગ સ્વીકારી યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી. નરેન્દ્ર રાઠોડ, નંદ બંગલોઝનો રહીશ છું. નંદ બંગલોઝમાં 200 ઘરો આવેલા છે, અંકુર પાર્કમાં 100-150 ઘરો આવેલા છે, સ્કાયવ્યુમાં 150 જેવા કંઈક ઘરો છે, લેક વિલ્યુમાં 150 જેવા ફ્લેટો છે. ત્યાં 5 થી 7 હજાર જેટલી જનસંખ્યા છે અને સતત પબ્લિકનો અવર જવર રહે છે. અમારી માંગણી એ છે કે ત્યાં ડિવાઈડર બનાવવામાં આવે છે, ડિવાઈડર માટે અમને ગેપ છોડવા માટે અમે કમિશનર સાહેબશ્રીને અમે રજૂઆત કરવા આવેલા છે. કમિશનર સાહેબશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી અને સંપૂર્ણ અમારી હકીકત જણાવી. એ હકીકત મુજબ ત્યાં અકસ્માતો, ફેટલ અકસ્માતો, કેટલાકના મૃત્યુ, જાનમાલને નુકસાન થયેલી છે, એ રીતના અકસ્માતો થયેલા છે. પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. છેલ્લા 6-7 દિવસથી અમે અહીંયા આંટા માર્યા છે, અમને કોઈ મુલાકાત નથી આપતા અને આજે અમને મુલાકાત આપી પણ અમને કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. હવે જો નવસારી શહેરનો વિકાસ કરવો હોય તો નવસારી જનતાને એની જાનમાલને નુકસાન ન થાય તે રીતનો વિકાસ કરવાનો હોય. જ્યારે આ વિકાસ માણસની જિંદગી જોખમમાં મુકાય તે રીતનો વિકાસ દેખાઈ રહેલો છે. તે અમારી એક જ માંગણી છે કે ત્યાં ડિવાઈડર નહીં બને એટલે કોઈ લોકોની જિંદગી સલામત રહે છે, અમારી માંગણી છે. અસ્તુ. અમે લેખિતમાં જવાબની માંગણી કરી પણ જવાબ આપવા માટે સદંતર ના પાડે છે કે અમારી જવાબદારીમાં આવતું નથી. મેં એવી રજૂઆત કરી કે સાહેબ આપના થકી જે ડિવાઈડર બનાવવામાં આવે છે, ડિવાઈડ થકી જો આ ગંભીર પ્રકારના અકસ્માત થાય એની જવાબદારી કોણ? તેમણે સદંતર હાથ ઊંચા કરી અમારી જવાબદારી. જો ડિવાઈડર બનાવવાના કારણોસર જો અકસ્માત થતો હોય તો એ જવાબદારી કોનામાં આવે? એમનામાં જ આવતી હોય, કારણ કે અમારે રોંગ સાઈડ થઈને અમારા ઘર સુધી પહોંચવાનું હોય છે. એ રીતે અંકુર પાર્કવાળાને પણ રોંગ સાઈડ કરી દઈએ, એમના ઘર સુધી પહોંચવાનું હોય તો રોંગ સાઈડ અમારા બાળકો આવે, અમારી માતાઓ, બહેનો આવે તે રોંગ સાઈડ બી અને આવા ગંભીર પ્રકારના અકસ્માતના ભોગ બને. એટલે અમારી એક જ માંગણી છે કે અમને ગેપ મળવો જોઈએ અને જો ગેપ નહીં મળે ને કોઈ ગંભીર પ્રકારનો અકસ્માત થાય એની જવાબદારી મહાનગરપાલિકાની રહે, એ જ અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.